એ આપણે જરાક મોડું થાવ, ગાડીમાં પંચર પડ્યું છે, હું કરાવી આવું જરાક. હું કીધું તમાર ફંટુડીમાં પંચર પડ્યું? આવું જ હોય તમારું, જયે હોય ને તયે. હા ઈ તો હવે ગાડી છે, હવે ક્યારેક બગડે કાંઈ એનું કઈ નક્કી થોડું હોય. હવે પૂગી રહ્યા ટાઈમે પ્રસંગમાં જયે હોય ને તે કાંઈક ને કાંઈક આવું લઈને ઉભા જ હોય. ઓલે વખતે જાવું તું ને એના બેનના લાડવા હતા તયે તમારા ગાડીનું એન્જિન બગડી ગયું તું. હવે નવી ગાડી લ્યો કીધું નહીં કહું છું, પણ નહીં તમારે તો આ કંજુસાઈ વાળા મૂકવા જ નથી. એમ કઈ ગાડીઓ મફત ના આવે, હકવવાની હોય. હવે જ્યાં સુધી હાલે ત્યાં સુધી રિપેર કરાવી એ નવી નો લેવાની હોય ગાડી. આ મારી લકી ગાડી છે પાછી. જે ગાડી લેવાનું કોણ તે કાંઈક ને કાંઈક બાના બતાવતો, કાંઈક ને કાંઈક નાટક કરતા હોય. પૈસા કાઢતા તો જીવ જ નથી હાલતો. હવે ફુગેરિયા પ્રસંગમાં આવે. હજી તો મારી બેન કહેતી હતી કે આપણે ફરવા જાવ. હું આ ફંટુડું મને ફરવા લઈને જાતું તું. હવે આના કરતા મારી બેન ભેગી વહી ગયો તો ત્યાં પ્રસંગમાં ટાઈમે તો ફૂગી ગઈ હોત. મારે ક્યાંય ફરવા બરવા નથી જવું. તારે જવું હોય ને તો તારી બેન ભેગી ઉપર જો, એની પાસે સારી ગાડી હોય તો. ભલે મારી ફંટુડી ના પૂગે. હવે ફોન કરીને એને કહી દો કે અમે નથી પૂગવાના. હવે ખાવા ટાણે પૂગ્યા ને તોય સારું છે. હવે ત્યાં તો હાલ હું આવું છું હમણાં પંચર કરાવીને. તું ઘડીક વાર રાહ જો, હમણાં આવું છું. જેવો ગયો ને એવો આવ્યો.